સુરતના ભટાર આઝાદનગર વિસ્તારમાં રહેતા યોગેશ નિખાળ જે કલર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં પત્ની અને એક સંતાન છે. તેની પત્ની રાધિકા વેસુ વિસ્તારમાં મોલમાં સફાઈ કામ કરે છે. ત્યારે રાધિકા પોતાના 1.5 વર્ષના પુત્ર વિદ્વંતને સાથે રાખીને ઓટો રિક્ષામાં કામ પર જઈ રહી હતી. ઓટો રિક્ષામાં અન્ય 4 મુસાફરો પણ સવાર હતા. ત્યારે વેસુ જોલી 4 રસ્તા પાસેથી ઓટો રિક્ષા પસાર થઈ રહી હતી. આ સમયે ન્યૂ વીઆઈપી રોડ તરફથી આવી રહેલી કાર પાછળથી ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે ઓટો રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં વિધવતને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને હોસ્પિટલ પહોંચ્યા હતા. પહેલાં જ તબીબોએ તેને મૃત જાહેર કરી દીધો હતો. બાકીના 4 ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં માસૂમ બાળકનું મોત થતાં સમગ્ર પરિવાર શોકમય બની ગયો છે. વેસુ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં ઘટના સ્થળે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે વેસુમાં કાર ચાલક નબીરા ઓટો રિક્ષાને પાછળથી ટક્કર મારતા રિક્ષા ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દે છે અને રિક્ષા ડિવાઈડરના રેલિંગ સાથે અથડાઈ પલટી ખાઈ જાય છે. જેથી વેસુ પોલીસે તાત્કાલિક કામગીરી હાથ ધરી કાર ડિટેન કરી કાર ચાલક ક્રિસ કેજરીવાલની ધરપકડ કરી હતી.